टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। ગોધરા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને સાચવવા માટે કોલ્ડ રૂમ છેલ્લા 1.5 વર્ષથી બંધ હાલતમાં છે। 1.5 વર્ષ પહેલા ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ રૂમની શરૂઆત થઈ હતી, પરંતુ કોલ્ડ રૂમ શરૂ થયાના થોડા સમયમાં જ આ કોલ્ડ રૂમમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ટેકનિકલ ખામીને કારણે કોલ્ડ રૂમ કાયમ માટે બંધ થઈ ગયો। હાલ બંધ કોલ્ડ રૂમને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેને લઈને પંચમહાલ જિલ્લાના નાગરિકો તેમજ પોલીસને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મૃતકના સ્વજનો અન્ય રાજ્યમાં અથવા તો અન્ય દેશમાંથી જ્યારે પરત આવતા હોય છે, ત્યાં સુધી મૃતદેહને સાચવવા માટે અને બિનવારસી હાલતમાં મળેલા મૃતદેહોને પણ સાચવવા માટે હાલ વડોદરા સુધી લાંબા થવાનો વારો આવ્યો છે। હોસ્પિટલમાં 7 ડેડ બોડી રાખી શકાય એવો કોલ્ડ રૂમ છે, જે છેલ્લા 1.5 વર્ષથી બંધ છે અને એના કારણે જાહેર જનતાને આખા પંચમહાલ જિલ્લાને ખૂબ જ તકલીફ પડે છે। આ અંગે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, એમને પણ લેખિતમાં રજૂઆત કરી છે અને હજી સુધી કોઈ નિરાકરણ થયું નથી। તો સત્વરે ધોરણે આનું નિરાકરણ થાય તો જે ડેડ બોડી છે એ જે ખરાબ થતી હોય એને બચી જાય। ગોધરા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જને હોસ્પિટલમાં બંધ હાલતમાં કોલ્ડ રૂમને કરી ફરીથી શરૂ કરવા માટે 1 લાખથી પણ વધારેનો ખર્ચો હોય તે અંગે ગાંધીનગર વડી કચેરી ખાતે મંજૂરી બાદ સમારકામ કર્યા બાદ કોલ્ડ રૂમ ફરીથી શરૂ કરવામાં આવશે। ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ રૂમ अपना છે, એમાં 5 બોડી મુકાઈ શકાય એવી કન્ડિશનમાં હતો। ઘણા સમયથી ટેકનિકલ કારણોથી આ બંધ અવસ્થામાં છે। અમે ખર્ચા 1 લાખથી ઉપર ખર્ચા હોવાના કારણથી વહીવટી મંજૂરી માટે ગાંધીનગર મોકલેલો છે, પરંતુ હવે અમે પ્રયાસ કરીએ છીએ કે આ કેસમાં ખર્ચા પાડીને વહેલી તકે એને રિપેર કરી દઈએ।